સાવલી જરોદ રોડની ગુણવત્તા પર સવાલો, લોકાર્પણ પહેલા જ રોડ પર પડ્યા ગાબડા, સ્થાનિકોમાં રોષ। સાવલીથી જરોદ સુધી નિર્માણાધીન માર્ગની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આશરે ₹80 કરોડના ખર્ચે બની રહેલા રોડ પર લોકાર્પણ પહેલા જ અનેક સ્થળોએ ગાબડા પડી જતા સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ સાવલીના ગોઠડા સ્થિત કરચિયા ચોકડીથી જરોદ તરફ નવા માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। અંદાજિત 20 કિલોમીટર લાંબા માર્ગમાંથી હજુ જરોદ તરફના આશરે 4 કિલોમીટર વિસ્તારમાં કામગીરી બાકી હોવાનું જાણવા મળે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગળનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ પાછળ તૈયાર કરાયેલા રોડ પર અનેક જગ્યાએ મોટા ગાબડા પડી ગયા છે। આ કારણે માર્ગના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ઇજારદાર દ્વારા ગાબડામાં કાચો માલ ભરી તાત્કાલિક પુરાણ કરીને માત્ર ઢાંક પીછોડાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે કાયમી અને ગુણવત્તાસભર સમારકામ થવું જરૂરી છે। રોડની હાલતને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની શક્યતા પણ વધી રહી છે। સ્થાનિકોએ સમગ્ર માર્ગના નિર્માણની ઉચ્ચસ્તરીય તકનીકી તપાસ કરાવવા, જવાબદાર ઇજારદાર સામે જરૂરી કાર્યવાહી કરવા અને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે। જોકે રોડની ગુણવત્તા અંગે કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત વિભાગ અથવા ઇજારદાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી।